નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહિજીક એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2025-26 જાહેર થઈ ગઈ છે, તો તમે ફોર્મ ના ભર્યું હોય તો ભરી દેજો। કુલ જગ્યાઓ છે 13,591 જગ્યાઓ છે, તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું। અહીંયા તમે જોઈ શકો છો જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે, તેમાં 23/12/2025 છેલ્લી તારીખ છે અને ફોર્મ ભરાવાની જે તારીખ છે 3/12/2025થી ચાલુ થઈ ગઈ છે। તો હજી સુધી ફોર્મ ન ભર્યું હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ આગળની વાત કરીએ તો તેમાં કુલ જગ્યાઓ કેટેગરી વાઇઝ, જુદી જુદી કેટેગરી વાઇઝ 13,591 જગ્યાઓ છે, અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો। ત્યારબાદ આગળની વાત કરીએ તો તેમાં વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત, તો પોલીસ જે પીએસઆઈ છે કેડરમાં, તેમાં વધુમાં વધુ 35 વર્ષ અને 23/12/1990 અથવા ત્યારબાદ જન્મેલ અહીંયા ફોર્મ ભરી શકશે। અને શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએટ, કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ। પીએસઆઈમાં છૂટછાટ આપવામાં આવી છે તે આગળ જોઈશું કેટેગરી વાઇઝ। હવે લોકરક્ષક કેડર એટલે કે પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો તેમાં 18 કરતાં ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ, અહીંયા તમે જોઈ શકો છો। અને ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આગળની વાત કરીએ પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે મહિલાઓ અને પુરુષ ઉમેદવારો માટે મળવા પાત્ર છૂટછાટ અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો, જેને લાગુ પડતું હોય તે। ત્યારબાદ આગળની વાત કરીએ તો શારીરિક ધોરણોમાં મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 ઊંચાઈ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ 165 ઊંચાઈ અને 7/79 ફૂલાયા વગરની ફૂલાયેલી 84। તે રીતે મહિલા ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિ 150 અને અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના 155 ઊંચાઈ મહિલાઓ। ત્યારબાદ આગળની વાત કરીએ તો જે વ્યક્તિઓને જે ઉમેદવારોને શારીરિક ખામી ધરાવતા હોય તેમને અયોગ્ય ગણવામાં આવશે, અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદ આપણે ફિઝિકલ ટેસ્ટ લેવાનો છે તેની વાત કરીએ તો તેમાં પુરુષ ઉમેદવારો માટે 5000 મીટર દોડ છે જે વધુમાં વધુ 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે, અને મહિલાઓ ઉમેદવારો માટે 1600 મીટર દોડ છે જે વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। એક્સ સર્વિસમેનની વાત કરીએ તો તેમાં 2400 મીટર દોડ છે જે વધુમાં વધુ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। તો આ હતી કેટલીક પોલીસ ભરતી 2025-26ની માહિતી। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ। જય